છે? ખંભાળિયા. શું તકલીફ હતી? તકલીફ પગની. પગમાં ક્યાંથી દુખતું તો? કમરથી સીધો પગ. એને શું કહેવાય? સાયટિકા. અત્યારે કેમ છે? સારું છે. સુવાદ ચડતો તો એમાં કેમ છે? સારું છે. દવા કીધું એ પ્રમાણે પીજો હો ને. જે પ્રમાણે નિયમનું પાલન કીધું એ કરશો એટલે વાંધો નહીં આવે ભગવાન. બરોબર છે. માજી અત્યારે કમરમાં દવા લગાડી? કેમ છે? સારું છે ને? હા એમ. તમને કેમ છે બેન? સારું છે. શું નામ છે આપનું? આપને રેખાબેન સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તો અત્યારે આપને કેમ છે? આપણ અન્ય જગ્યાએ ફરી આવ્યા તો અહીંયા આવ્યા ફેર છે? પણ મેં તમને એમ કીધું કે ફરીવાર આવવું પડશે તમારે 15 દિવસ પછી. બરાબર, હું અત્યારે તમને કરી દે, પણ તમે કીધું મને સારું છે એટલે બીજી વાર આવો ત્યારે એવું લાગે તો આપણે કરી આપશું. બરાબર, અત્યારે સારું જ છે. દવા દઈશ એ પ્રમાણે લેશો એટલે વાંધો નહીં આવે. તમને હરસ મચ્છા કેટલા સમય પહેલાં હતું? મને તો 4-5 વર્ષ પહેલા હતા. બરોબર છે. અહીંયા આવ્યા પછી કેમ છે? અહીંયા આવ્યો પછી બહુ સારું છે. હાવ મટી ગયું? હાવ મટી પૂરું થઈ ગયું? હાવ પૂરું. બોલો જય હનુમાન. જય હનુમાન. તમને જે કાંઈ પ્રોબ્લેમ છે અવડા ગેસનો તે મટી જશે. નિયમનું પાલન કરજો હો ને. શું નામ છે તમારું? મીનાબેન. મીનાબેન, કયું કામ છે? ઊંઝા. સિંહ રાશિ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. બોલો શું નામ? સતીશભાઈ. સતીશભાઈ. શું કામ છે? કેમ છે અત્યારે? સારું છે. તમને કેમ છે બેન? સારું છે. તમને માજી કેમ છે? સારું છે. પગ પેલા નહોતા વળતા, વરે છે ને અત્યારે? હા, ફ્રી થઈ ગયા ને? હા. આ ભાઈ પેરેલિસિસ વાળા છે, તમે જોઈ શકો છો. આવ્યા ત્યારે મેં એમને પોઈન્ટ પણ બતાવું છું અહીંયા કે આ પોઈન્ટ દબાવવાથી માણસનું શરીર આખું ખુલી જાય છે. બરોબર વાત કરી? ખોટી વાત કરી ભાઈ? મેં પોઈન્ટ તમને દબાવીને બતાવ્યા હતો તો એનાથી હાથ ખુલ્યા કે ન ખુલ્યા? અત્યારે જો હાથ સીધા રાખી શકે છે, પગથી હાલવાની શક્તિ આપી, પગ ઊંચો ન થતો તો કેટલો પગ ઊંચો કર્યો પોઈન્ટ દબાવે ભેરો? તો જે પોઈન્ટ બતાવું એ પ્રમાણે કામ કરશો તો પણ માણસ 15 દિવસની અંદર કે મહિનામાં પેરેલિસિસ વાળો હાલતો ચાલતો થઈ શકે છે. મંડો હાલવા, હાલો હાલો જલ્દી ફટાફટ. હા, મેં જે ખાવાની વસ્તુ ના પાડી એ નહીં ખવડાવવાની હો ને. આ ભાઈ બોલતા નહોતા, આવ્યા ત્યારે ઘૂઘૂ કરતા હતા. બોલો સીતારામ. સીતારામ. બરોબર જોઈ મારે સીતારામ. સીતારામ. હા એમ બોલ્યા ચોખ્ખું? હા એમ. તો મજા આવી કે ન આવી? બોલ્યા ને? હા બરાબર છે. બોલ્યા બાપા તમારી સામે નહીં, આ આર્ટ કેમેરાની સામે આપણે કરીએ એ બધું. આપણે સાચું જ કરવું, ખોટું કરવું નથી. આ રિયલ સત્ય જ કરવાનું. અહીંયા બનાવટ કોઈ નથી આવતી. બસ એક જ મેં તમને એ સમજાવ્યું ત્યાં કે રિયલ સત્ય કઈશ છે. અને ભગવાન માટે મેં કીધું ક્યાંય જવાની જરૂર નથી, તમારામાં જ છે. હાવ મટી જશે. શું નામ છે તમારું? મનોજભાઈ જોશી. કયું ગામ છે? બ્રાહ્મણદેવ. ભુજ. ભુજ. અત્યારે કેવું લાગ્યું અહીંયા? અત્યારે આ ગુરુજીએ કર્યું એના પછી અમને આમાં રાહત લાગે છે. રાહત લાગે છે. તમને કેમ છે ભાઈ? હાથ ઊંચો થવા માંડ્યો, એકદમ રેડી છે. બેન તમને સુવાદ ચડતો બંધ થઈ ગયો? સાયટિકામાં સારું છે? દુખાવામાં સારું છે? દીકરી શરીરે ઉતરવાની દવા જોઈ તો આપશે હો. આ તમને કેવું લાગ્યું ઢીંગલી બેન? સારું લાગ્યું? હા, આવું કામ કરીએ છીએ. આ બધા તો આવી ગયા છે, આ મોટા કલાકાર છે. શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન કેમ છે? સારું લાગ્યું અત્યારે? આ બેન આવ્યા હતા. શું નામ છે તમારું? પાણી વધતું હતું, અત્યારે કેવું છે? સારું છે ને દીકરી પહેલાં કરતાં? હા. તમને કેમ છે વાહામાં અત્યારે ભાઈ? સારું છે. ગેસ અને કબજિયાત ન રહેવા દેજો. અમે 2 ઘડી તમારી હસી કરીએ, બરાબર છે? એવું જરૂરી નથી. તમને વિડીયો તમારો દઈ અને એવું કાંઈ નથી. તમે આવ્યા એટલે તમને સમજાવ્યા 2 ઘડી અને આનંદ દઈ કે ભાઈ આ ભાઈ હસી મજાકવાળા માણસ છે, એમ બીજું કાંઈ નહીં. બાકી કાંઈ ન કહેવાનું હોય. આનંદ સિવાય કાંઈ જિંદગીમાં નથી. તમારી પાસે કરોડ રૂપિયા છે પણ જીવનમાં આનંદ નથી તો બધું જ નકામું છે. આનંદ જોઈ ઊભા થઈ જાઓ. તમે 2-5 ને સારું થયું, 10 ને લેવા ત્યાં તો ચાલુ જ છે આવવાનો. અમે ખાવા ભેગા નથી થતા, કરવું હું બપોરે હુવા ભેગા નથી થતા. વિચાર કરજો, કલાક હુવાનો ટાઈમ રાખ્યો છે ને કે 12-12 બંધ કરી દઈ અને 4 વાગ્યા લગન આરામ કરી શકીએ જમવાનું બનાવીને તો સારું. તો એની બદલે 2-2:30 વાગ્યા લગન તો દર્દી જ હોય છે, પછી જમવાનું બનાવીએ 3-3:30 એમનેમ થઈ જાય. કરવું હું આવું કામ કરીએ છીએ. બોલો બધાય જય હનુમાન. કેમ છે? આલી જુઓ તમને સારું છે ને? હા એમ બોલો બધાય જય હનુમાન. શું નામ છે તમારું? કેટલા સમયથી કમરની તકલીફ હતી? અત્યારે કેમ છે? ગેસની હિસાબે છે, હિંગ નથી ખાતા એ તમારી મેન તકલીફ છે. શું છે? હિંગ ખાવી જરૂરી છે. દવા દઈ એનું નિયમિત પાલન કરજો. પછી એમનો કહેતા ઓપકા આવે છે ને ઓલું થઈને મેં દવા ન ખાધી. ચાલો ભાઈ, તમને શું નામ છે? કેટલી જગ્યાએ દવાખાને જઈ આવ્યા? 2 જગ્યાએ. શું કીધું? ન આવ્યું. અહીંયા આવ્યા થઈ ગયું રેડી?
હા એમ બોલો જય હનુમાન. સારું થઈ ગયું ને? હા એમ. શું નામ તમારું? વિનુભાઈ, તમને કેમ છે? સારું છે. શું નામ બેન તમને? દુખાવો બંધ થઈ ગયો? હા એમ. હવે એમ ન કહેવા જોઈએ કે દવાખાને જવું છે એમ. હો, નિયમનું પાલન કરજો મારી દીકરી, બરોબર છે? નિયમનું હિંગ નથી ખાતા એ તમારો પ્રોબ્લેમ. ખીચડીમાં હિંગ નાખવી જોઈએ, શાકમાં હિંગ નાખવી જોઈએ. એ માણસ કોઈ દી બીમાર પડતા નથી. ગેસ નીકળે તો તકલીફ થાય, ટાયરમાં એર ભરાય તો ટાયર ફાટી જાય. એમ જિંદગીની અંદર પણ આપણને એટક આવવાના કારણ, ઘણા બધા કારણ ગેસને કારણે થાય છે. ગેસ એવી વસ્તુ છે દેખાતી નથી. જેમ હવા ન દેખાય એમ ગેસ આપણા શરીરમાં હોય એ દેખાય નહીં. જાણકાર માણસ જાણી શકે છે. અને તમને કહી દઈએ, એ કાયરે તમને 4 થી 5 જણા બધાય સાયન્ટિકાગ્રસ્ત છો. એનું કારણ આ છે. ત્યાંથી દરદ થવાનું કારણ ગેસ. ક્યાં ગામથી આવ્યા તમે? ડાંગરવાડા. કેટલા સમયથી પરેશાન છે આ? 2 મહિના થઈ ગયા. શું થયું હતું પહેલાં? કમળો. એમાંથી બાદ કરતી દો. હવે અત્યારે શું છે? ચિકનગુનિયા. ડૉક્ટરે શું કીધું અત્યારે? હાજો નથી થતો? અત્યારે તમે કેમ લઈને આવ્યા એને? તેડીને લઈને આવ્યા? અત્યારે ઉપાડીને લઈને આવ્યા ને? કે હાલતો તો? હાલતો નથી ને? હા એમ. બરોબર છે. જમે છે એ? જમી દે છે. શું ખવડાવો છો એને? હાજી હાજી. એવું નહીં ખવડાવવાનું. ખટાશ બિલકુલ નહીં ખવડાવતા. ગરમ પાણી પાવાનું. કેવું પાણી પાવાનું? ગરમ. ઠંડુ પાણી નહીં પાવાનું. હાજો કરી દઈશ અત્યારે. હાજુ થવું હોય ને પકડાઈ ગયા. વાંધો નથી, પકડી ગયા. મને લગાડવા દવા. આ દવા બે જણા ખાવા જો એક હોય લગાડવા દવા. ચાલો શોર્ટકટ નાખો એનો. કાંઈ નહીં થાય. તીખું લાગશે તો વધશે. જલ્દી થાય. હાઈકી હાથ ન ડાળતા હોય ને. લગાડો. શોર્ટકટ નાખો એનો. અહીંયા હાલતો કરી દેશું હમણાં તમે. અહીંયા પેલા ભાઈ એવો તો ન હેરાન થાય. મને ખબર પડે પછી લઈ આવું કેવું બેઠો કરો બેઠો કરો તો દીકરા નો નહીં બેઠો દીજે તો બેઠો ઓલો હાથ લગાડો. એને આંખોમાં તો રૂમાલ ટાકી દો. એને તકલીફ ન પડે. આંખ બંધ કરી દીધી બેટા. લગાડો હાથમાં દવા લગાડો. ફટાફટ લગાડો દવા. પછી ઉઠી જતો રહે તો ઊભી થાય. ફોન
ફોન ન ઉપાડતા હો. ફોન નહીં પાડતો કાપી દે કા મોબાઈલ ના ઘા કરના બંધ કરે ભાઈ. કાપી નાખો ભાઈ. ફોન કાપી નાખ નહીં તો એમાં તે ગાડીમાં નાખી હા, એ તો ઘણી થાય બેટા. હાલો ઊંધો ઉડાવો ઊંધો હા, જાય બરાબર બેટા, હોઈ જા તો પણ કઈ માં. બરાબર જાય કરો એમ. ઊંધો ફરી જા, ફરી જા, ફરી જા. આઈ જા, ફરી જા. આઈ જા, હાથ ફરી જા. બોલી આઈ હાથનો અડાડે જોજો આટલે અડાડતો લે આટલા બરાબર ઊંધો ઉડાવો ઉડાવો એને. તો બોલો આઈ છે ગમતો નથી જમે છે ને ઓછો ઓછો ખાય છે ઓછો ઓછો ખાતો. હા ત્રણ ચાર વાર ખાઈ લે સાહેબ હાથ લે હાથ ન તોલતો એ અમને વળી જશે હાલો લગાડો દવા ફરી જા, મોટો કામ. દવા લગાડો બધું લગાડતો પછી નવરાવી દેજો અહીં બારોબાર નળ છે ને ત્યાં 10 મિનિટ પછી હા અહીં બાર નળ છે ને ત્યાં નવરાવી દેજો નો કરતો ઉલટી નહીં હાલો કરતા ઊભો થા હાલો ઊભો કરો એને હા, 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 અહીંયા, અહીંયા. ઊભો કરી દીધો એટલે એને હવા આવે હાલો. હાલો કે હાલો એને ઊભો કરો મેડે મેડે ઊભો કરો ઊભો કરો એને હાલો આવો કેસ હજી હમણાં આવ્યો તો હાલે હાલવા મને સીધો સીધો ઊભો થઈને હાલવા મને બીજા, બીજા, બીજા. હાલો મને હાલવા હાલું થાવું હોય તો આમ બરોબર સીધો ઊભો થઈ જા સીધો ઉપર થઈ સીધો પડી જા, સીધો હાલતો ખડા. સીધો થા આમ કડક થા હા, ખડા. હાજી કડક થઈ જા આવ કડક થઈ જા એકદમ ફટાફટ મારે કડક જોઈ તું બરોબર મને હાલવા હાલ જોઈ મને હાલવા તારા પગ ઉપાડ પગ ઉપાડ હાલ જોઈ પગ ઉપર, અહીંયા. આ લઈ લે એક બાજુ લઈ લે ને આ બાજુ તમે આમ સીધો એને રહેવા દો સીધો ને ઊંધો નો પાડી. આમ સીધો સીધો અહીંયા સીધો, બસ. એમાં ઉપર આયો. હાલો ભાઈ આયો તો હાથ છે. મને હાલવા હાલો ભાઈ